અમદાવાદમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। બોપલ સિલજ વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા। મેયરે પણ તે વિસ્તારમાં મુલાકાત લીધી છે। મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે તે પ્રમાણેનું નિવેદન આપ્યું। સાંજ સુધીમાં પાણી ઉતરી જશે। એએમસીની ટીમ સતત કામગીરી કરી રહી છે। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ બાદ અનેક એવા વિસ્તારો હતા જ્યાં પાણી ભરાયા હતા। અમદાવાદના મેયર હિતેશ બારોટ સતત ત્યાં વિસ્તારોમાં વિઝિટ લઈ રહ્યા છે અને જાણી રહ્યા છે કે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે। હાલ આપણી સાથે મેયર હિતેશ બારોટ છે, એમની સાથે જ વાત કરીશું। હિતેશભાઈ, જે પ્રમાણે ધોધમાર વરસાદ પડ્યો અને એમાં સૌથી વધારે વરસાદ તો બોપલ અને સિલજ વિસ્તારમાં જ પડ્યો છે, કયા પ્રકારની કામગીરી? હજી એવા કેટલાક વિસ્તારો છે હજી પાણી ઉતર્યા નથી, કયા પ્રકારની કામગીરી? જે રીતે આપ જોઈ શકો છો, ગઈકાલથી પરમ દિવસ સવારથી વરસાદ શરૂઆત થઈ છે। પરમ દિવસ સવારના 8 વાગ્યાથી વરસાદની ગતિ એકદમ વધુ છે અને 25 ઇંચથી વધુ વરસાદ બોપલ આજુબાજુમાં પડ્યો છે। બોપલ સિલજ હોય કે સેલા હોય, જે વિસ્તારમાં પાણી નિકાલની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને કરવાની કામગીરી આપ જોઈ શકો છો। ગઈકાલે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં 3 ફૂટથી વધુ પાણી હતું આજુબાજુના 7 કિલોમીટરની અંદર। અત્યારે રોડ રસ્તા, મુખ્ય ટીપી રોડ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે। બધા જ જગ્યાથી પાણીનો નિકાલ થઈ ગયો છે। જ્યાં ગઈકાલે નાવડી ફેરવવી પડતી હતી, આજે ત્યાં બિલકુલ પાણી ખાલી થઈ ગયું છે। ઘુમા આજુબાજુનો બધો જ વિસ્તાર પાણી ખાલી કરવાની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા અવિરત કરી રહ્યા છીએ। જ્યાં મશીનની જરૂર પડી ત્યાં આવા મશીનો મૂકીને પણ પાણી કાઢી રહ્યા છે। જે નીચાણવાળી સોસાયટી અને જે ભોયરા છે, જે અંડરગ્રાઉન્ડ લોકોની દુકાનો છે, એ દુકાનોનું પણ માલ સામાનને નુકસાન ન થાય અને તાત્કાલિક ધોરણે પાણી ખાલી થાય એવી રીતે અહીંયા પમ્પિંગની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। હિતેશભાઈ, અમુક હજી પણ જે પ્રમાણે કેટલીક જગ્યા ઉપર તો પાણી ઓસરી ગયા છે, પરંતુ હજુ પણ અમુક જગ્યા એવી છે કે ત્યાં ક્યાંક રોડ ઉપર વચ્ચે પાણી દેખાઈ જ રહ્યું છે। એ જગ્યા ઉપર પણ કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી? જે રીતે પાણી આપ જોઈ શકો છો કે 90% રોડ ખાલી થયા છે અને જ્યાં 2-5% જગ્યા ઉપર પાણી છે એ પાણી કાઢવાની કામગીરી ચાલુ રહી છે। જ્યાં જીસીબીની મદદ પડે તો જીસીબીથી રોડ તોડવામાં આવી રહ્યો છે। રોડની આજુબાજુમાં ખોદાણ કરવું પડે કે કેચપીટ તોડીને પાણી કાઢવાનું હોય તો કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। અને આજે આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાંથી સંપૂર્ણ પાણી ઘુમા આજુબાજુના વિસ્તારનું પાણી નદીની અંદર જે તળાવ છે ગામનું, એ તળાવમાં નાખવામાં આવ્યું છે। તળાવના બાજુમાં 3 પમ્પિંગ બનાવ્યા છે। એ પમ્પિંગ સ્ટેશન જે વરસાદી પાણી માટે જ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે, એનું તાત્કાલિક પરમ દિવસથી ચાલુ કરવામાં આવ્યું છે અને પમ્પિંગના દ્વારા જે તળાવમાં પાણી પડે છે, બોપલ અને ઘુમાના બંને તળાવોની અંદર પમ્પિંગ બનાવે છે। આ પહેલી વારનો ઉપયોગ છે આ તળાવની ઉપર કે પમ્પિંગ બનાવી પાણી કેનાલ ઉપર નાખવામાં આવી રહ્યું છે। આપણે જે ગઈ સાલે જે તકલીફ થઈ હતી એ તકલીફના કારણે ક્યાંય પાણી ના ભરાય એ માટે આ પમ્પિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પમ્પિંગ દ્વારા તળાવમાંથી પાણી નિકાલ કરી રહ્યા છીએ। અને તળાવમાં પાણી જે રીતે આવી રહ્યું છે, આપ જુઓ છો કે જે પાણીનો ક્ષમતા છે, તળાવમાં જે બાજુથી દરેક જગ્યાથી લાઈનો જોડવામાં આવી હતી, ચારે સાઈડથી તળાવની અંદર લાઈનો જોડવામાં આવી છે ને એમાંની ડમી ખોલી ગઈકાલ 10 વાગે રાતથી પાણી અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને પાણી ઉતર્યું છે। જે પ્રમાણે વરસાદ પડ્યો અને આપણે પ્રી મોન્સૂનની કામગીરી પણ કરતા હોઈએ છીએ, ક્યાંક કચાશ રહી ગયું એવું લાગી રહ્યું છે? પ્રી મોન્સૂનની કામગીરી કોઈ કચાશ ના હોય। પ્રી મોન્સૂનની કામગીરી ગટર સફાઈની હોય, વરસાદી પાણીની કેચપીટોની સફાઈ હોય, એ બધી જ કરી હોય ત્યારે જ આટલું પાણી ઉતરે। આપ જોઈ શકો છો 25 ઇંચથી વધારે વરસાદ 1997 પછી પહેલીવાર આ વરસાદ પડ્યો છે અને આ વરસાદની અંદર આજે જે સ્થિતિ છે, આપ જુઓ કે 2 દિવસની અંદર પાણી બિલકુલ ખાલી થઈ રહ્યા છે। આ પાણી બધું જ નદીની અંદર જઈ રહ્યું છે। નદીનું લેવલ આપણે જે ઘટાડ્યું હતું એ કારણે 126 ફૂટથી નીચું કર્યું હતું અને એના કારણે આપણું પાણી ઉતરી ગયું છે અને બધી જ ઔડા વિસ્તાર અને કોર્પોરેશન વિસ્તારની અંદર દરેક જગ્યાથી અત્યારે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। તો બિલકુલથી, તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદના અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાયા હતા। 2 દિવસ દરમિયાનથી જે કોર્પોરેશન દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ મોટાભાગના સમગ્ર જે વિસ્તારો જે છે ત્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને પાણી હવે ઓસરી રહ્યા છે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।